અમદાવાદની અંદર આ વિડીયો તમે જેટલા લોકો જોશો ને એટલા કહી દો કે ખાસ તમારે આવી જ જવાનું છે પ્રહલાદનગરની અંદર. આ જે જોરદાર આ રેસ્ટોરન્ટ છે મેડમ, જે ચા થી લઈને મેન કોર્સ ને સ્ટાર્ટર બધું આવી ગયું મેડમ. બરાબર છે. તમે કીધું હતું કે કંઈક ડિફરન્ટ આપીશ મેડમ. શું મેનુ છે એ કહી દો મને. આ મેન્યુ છે, આ છે વડાપાવ છે, ઝાલમુરી છે, આ સેવ પૂરી છે, આ પિસ્તાશો કુનાફા બન, આ અમૃતસરી ચોલે, આ બટર નાન છે, પછી આ આપણું છે સોયા ક્રિસ્પી ચાપ, આ છે પનીર પરાઠા, ધીસ ઇઝ પુનેરી સાબુદાના ખીચડી, મુંબઈ પાવભાજી, પછી આ મિડલ ઇસ્ટર્ન પ્લેટર હમુસ, મોહમરા, ફલાફિલ, તાહિની પેસ્ટ, ફ્રેશ પીટા બ્રેડ, આ છે ફ્રાઈડ રાઈસ, ટપરી ફ્રાઈડ રાઈસ, શર્લી ટેમ્પલ વિયેતનામીઝ કોફી, મેંગો માચા, રેડ સી ટી, કાશ્મીરી કાવા, માઉન્ટેન પીક ટી, ઘરની ચા, કેસર અને જાફરાની ચા, અને આ પાન ચા. ભાઈ આવી બધી વસ્તુ જોવાની નથી, તમારે ખાવા આવવાનું છે. હું તમને એટલું કહીશ કે અહીંયા જો તમે ખાઈ લીધું ને, અમદાવાદની અંદર તમે રિપીટ ગ્રાહક થઈ જશો એની ગેરંટી મારી. જો તમે નવું નવું ખાવાના શોખીન તો તમને કહી દો કે આ મેંગો માચા છે. મેંગો અને ક્રીમ ને જે તમે દૂધનું જે આખો ટેસ્ટ આવશે જોરદાર લાગશે. અમદાવાદ તો કોફીનું પીવાનું શોખીન હોય છે, પણ આ કોફી તમારા માટે બેસ્ટ છે કારણ કે આની અંદર કોકોનટ મિલ્ક અને જે કોફીનો બેઝ આવશે જોરદાર લાગશે તમને. ભાઈ કપમાં તો ચા પીધી હશે પણ તમને જે આવી ડાયરેક્ટ કેટલી તમને આપી દે અને જોરદાર તમને આ અનુભવ કરવા જેવો છે. જો જોવામાં તો તમને ભેળ લાગતી હશે પણ જે કલકત્તાની અંદર સૌથી વધારે જે ખવાતી હોય છે એનું નામ છે ઝાલમુડી. ભાઈ આની અંદર સરસોનો તમને ટેસ્ટ આવશે ને આ જે ઝાલમુડી આપણી ભેળ કરતા ડિફરન્ટ હોય છે. અરેબિક ફૂડ પણ મળી જવાનું છે તમને ત્યાંની સ્પેશિયલ પીતા બ્રેડ છે ને નોર્મલી તમને કહી દઉં કે ઊંધી કરીને ખાવાની હોય સાહેબ. આને જો તમારે ઊંધું કરી દેવાનું અને પછી જ તમને એને ખાવા મળે કારણ કે આની અંદર છે ને ચોટી જાય અને એટલે મજા બહુ અલગ આવે. ભાઈ હમુસ તો ખાધું ખરેખર. એની અંદર એ લોકોએ મસાલા નાખીને ઉપર જે આ જોરદાર આપ્યું છે. હવે આ છે મોહમરા જે અખરોટની પેસ્ટથી બનાવવામાં આવતું હોય છે. મોહમરા એટલું મસ્ત લાગે છે કે એમાં ખાટું મીઠું ને અંદર એમાં વોલનટ્સ ને બધું, બેલ પેપર્સ છે, લાલ બેલ પેપર્સ છે, મોલાસીસ છે, પોમોગ્રેનેટ મોલાસીસ, આખા અખરોટ, દાડમ, સેલેરી, એ બધુંનું મિક્સર એક જોરદાર ટેસ્ટ આપશે તમને. આ છે સ્પેશિયલ ત્યાંનું ફલાફલ ટિક્કી પણ કહેતા હોય છે અને એની ચટણી સાથે ડીપ કરવાનું હોય. અને આની અંદર છે ને બીજું કઈ ના આવે. આમ જોવા જઈએ તો ટેસ્ટ આનો બહુ ડિફરન્ટ હોય. આમાં ચિકપીઝ હોય, ફ્રેશ પાર્સલી હોય, જે જૈન્સ હોય એના માટે વિધાઉટ અમે ગાર્લિક નાખીને બનાવી આખી ટિક્કી, અને દેટ્સ ઇટ. યુ જસ્ટ ફ્રાય ઇટ એન્ડ એકદમ ક્રિસ્પી થઈ જાય. તલ હોય, ફ્રેશ તલ. યસ, તમને આ લોકો પાસે એટલું બધું ફૂડનું મેનુ છે સાહેબ. હું એક એક વસ્તુ ટેસ્ટ કરવા જઈશ ને તો મને એવું લાગે છે કે બહુ ટાઈમ થઈ જશે. પણ હું એટલું